ચાલો આજે એક એવી અનોખી સફર પર જઈએ જ્યાં માટી અને રંગોએ કેટલાક વિદ્યાર્થીઓના જીવનમાં એક જબરદસ્ત પરિવર્તન આણ્યું. આ એક એવી વાર્તા છે જે કલા, કૌશલ્ય અને આત્મનિર્ભરતા વિશે છે. પણ પહેલો સવાલ તો એ જ થાય ને કે શું સાચે જ ફક્ત 35 દિવસમાં કોઈની અંદર છુપાયેલી પ્રતિભાને બહાર લાવી શકાય? શું આટલા ઓછા સમયમાં કોઈ મોટો બદલાવ શક્ય છે? ચાલો આ સવાલનો જવાબ આપણે સાથે મળીને શોધીએ. તો આપણી આખી વાત શરૂ થાય છે આશ્રમ વિનય મંદિર શાળાથી. એક એવી જગ્યા જ્યાં દરેક વિદ્યાર્થીની અંદર કદાચ એક કલાકાર છુપાયેલો હતો, પણ એને બહાર આવવા માટે બસ એક સાચી તકની જ જરૂર હતી. એટલે કે વાત એમ હતી કે વિદ્યાર્થીઓમાં ટેલેન્ટ તો હતું જ, પણ એ એક બંધ તિજોરીમાં પડેલા ખજાના જેવું હતું. તેઓ પોતે જ પોતાની આ કિંમતી શક્તિથી અજાણ હતા. અહીં પ્રોબ્લેમ એ નહોતો કે એમનામાં કોઈ આવડત નથી. આવડત તો હતી, પણ એમને એ જ ખબર નહોતી કે આ આવડતને આત્મનિર્ભરતાનું સાધન કેવી રીતે બનાવવું. એમની પાસે કળા હતી, પણ એને કારકિર્દી બનાવવાનો કોઈ રસ્તો નહોતો. હવે આ આંકડા જુઓ. પ્રયોગ પહેલાંની સ્થિતિ એકદમ સ્પષ્ટ છે. ધોરણ 9 હોય, 11 હોય કે પછી 12, દરેક જગ્યાએ કલા, કૌશલ્ય, આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતા, આ ત્રણેયની સામે એક જ શબ્દ હતો: અભાવ. અહીંથી આપણી સફર શરૂ થાય છે. પણ પછી આ પરિસ્થિતિને બદલવા માટે એક વિચાર આવ્યો, એક પહેલ થઈ. અને આ પહેલની શરૂઆત શાળાના આચાર્ય વિલ્સુબેન ટાંક દ્વારા કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ પાછળનો હેતુ એકદમ સીધો અને સરળ હતો. વિદ્યાર્થીઓની અંદર જે કંઈ છુપાયેલું છે એને બહાર લાવો અને એમનામાં આત્મવિશ્વાસ ભરો. અને આ બધું કરવા માટે સમય કેટલો હતો? ફક્ત ને ફક્ત 35 દિવસ. હા, માત્ર 35 દિવસ. આટલો ટૂંકો સમયગાળો જ બતાવે છે કે જો ફોકસ હોય ને તો શું નથી થઈ શકતું. અને આ બદલાવ માટેના સાધનો પણ જુઓ. કોઈ મોટી મોટી મશીનરી નહીં, સાવ સાદી વસ્તુઓ, માટીના માળા અને કોડિયા, નકામી પડેલી કાચની બોટલો, થોડા રંગો. આ બધી જ વસ્તુઓથી જ વિદ્યાર્થીઓને જાતે કરીને શીખવાનો મોકો મળ્યો. તો ચાલો હવે જોઈએ કે આ 35 દિવસમાં આખરે થયું શું? વિદ્યાર્થીઓએ એવું તો શું કર્યું કે આટલો મોટો ફેરફાર આવ્યો? આખી પ્રોસેસને છે ને 3 સરળ સ્ટેપમાં વહેંચી દેવામાં આવી. સૌથી પહેલાં સજાવટ, એટલે કે વસ્તુઓને સુંદર બનાવવી. પછી બીજું સ્ટેપ હતું શીખવાનું, જેમાં વારલી પેઇન્ટિંગ જેવી આપણી પરંપરાગત કળાઓ શીખવવામાં આવી. અને છેલ્લે ત્રીજા સ્ટેપમાં એમણે જાતે જ ઉપયોગી વસ્તુઓ બનાવી. અને હા, આમાં સૌથી ખાસ વાત શું હતી ખબર છે? પદ્ધતિ. આ કોઈ એકલા કામ કરવાનું નહોતું. બધા સાથે મળીને કામ કરતા હતા, એકબીજાને શીખવતા હતા, મદદ કરતા હતા. એટલે કળાની સાથે સાથે ટીમવર્કનો પાઠ પણ શીખવા મળ્યો. અને હવે એક ક્ષણ જેની આપણે બધા રાહ જોઈ રહ્યા છીએ. આ 35 દિવસની મહેનત પછી પરિણામ શું આવ્યું? જે બદલાવ આવ્યો એ ખરેખર માનવામાં ન આવે એવો હતો. યાદ છે પેલું પહેલાંનું ટેબલ, જ્યાં બધે જ અભાવ લખ્યું હતું? હવે જુઓ, એ અભાવ શબ્દ ગાયબ થઈ ગયો છે. એની જગ્યાએ શું છે? વિકાસ થયો, વધારો અને દૃષ્ટિકોણ કેળવાયો. આ આંકડા પોતે જ આખી કહાણી કહી દે છે. આ સરખામણી આખા પરિવર્તનને એક જ ઝટકામાં સમજાવી દે છે. ક્યાં કૌશલ્યનો અભાવ હતો અને ક્યાં હવે એનો વિકાસ થયો. ક્યાં આત્મવિશ્વાસ નહોતો અને ક્યાં એમાં વધારો થયો. આ એકદમ સ્પષ્ટ અને સકારાત્મક બદલાવ હતો. અને આ બદલાવ ખાલી કાગળ પર નહોતો, એ લોકોની લાગણીઓમાં પણ દેખાયો. આ વાક્ય સાંભળો. જ્યારે વિદ્યાર્થીઓ મહેમાનોને પોતાની હાથે બનાવેલી કલાકૃતિઓ ભેટમાં આપે છે, ત્યારે તેઓ અપાર આનંદ અને ગૌરવ અનુભવે છે. આ જે ગર્વની લાગણી છે ને, એ સૌથી મોટી કમાણી છે. તો સવાલ એ છે કે આ આખી વાતમાંથી આપણે શું શીખી શકીએ? આ ફક્ત એક સ્કૂલનો પ્રોજેક્ટ હતો કે એનાથી કંઈક મોટું છે? તો ટૂંકમાં કહીએ તો આ 35 દિવસમાંથી 4 મોટી વાતો સામે આવી. પહેલું, વિદ્યાર્થીઓએ પોતાની છુપાયેલી ટેલેન્ટ શોધી. બીજું, એ ટેલેન્ટનો ઉપયોગ કેવી રીતે કરવો એ શીખ્યા. ત્રીજું, એમનામાં કોન્ફિડન્સ અને ટીમવર્કની ભાવના વધી. અને ચોથું અને સૌથી અગત્યનું, હવે એમને ભવિષ્યમાં આત્મનિર્ભર બનવાનો એક રસ્તો દેખાયો છે. એટલે જ આ ફક્ત એક આર્ટ ક્લાસ નહોતો, એનાથી ઘણું વધારે હતું. આ તો એક એવો આખું પ્લાન છે, એક એવું મોડેલ છે જે બતાવે છે કે યુવાનોની છુપાયેલી શક્તિને ભવિષ્યની તકોમાં કેવી રીતે ફેરવી શકાય. અને છેલ્લે
એક સવાલ આપણા બધા માટે. આ વાર્તા સાંભળ્યા પછી આપણી આસપાસ, આપણા સમાજમાં એવી કેટલીય પ્રતિભાઓ હશે જે ફક્ત એક તકની રાહ જોઈ રહી છે. એમના વિશે વિચારવા જેવું ખરું?